કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા વિકાસ અંગેની માહિતી દાહોદ જિલ્લાના સાંસદ દ્વારા આપવામાં આવી। કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા વિકસિત ભારતનો અમૃતકાળ, સેવા, સુશાસન, ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓ અને અવિરત વિકાસ અંગેની માહિતી દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રાજેશ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી। સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષ પૂર્ણ થતા કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારતના દ્રઢ સંકલ્પને આગળ વધારી રહ્યા છે, તેમજ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણની યોજનાઓ અમલીકરણમાં મૂકી જન જન સુધી યોજનાઓનો વ્યાપ અને વિસ્તાર વધારી સાચા જનસેવક રૂપે લોકપ્રિય વડાપ્રધાન તરીકે ભારતના ગૌરવને વિશ્વ ફલક પર આરૂઢ કરી રહ્યા છે। ત્યારે સફળ નેતૃત્વના 11 વર્ષના સરવૈયાની પ્રદર્શની તથા પ્રોફેશનલ મીટ બાદ એક પ્રેસ વાર્તાનું આયોજન આ પ્રસંગે કરવામાં આવ્યું હતું। પાર્ટી પ્લોટ ગોવિંદનગર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું।